સુરત જિલ્લાના શિક્ષણ જગત માટે આજે ઉત્સાહ અને આનંદના સમાચાર સામે આવ્યા છે। વર્ષો જૂની માંગણીનો સુખદ અંત આવતા સુરત જિલ્લાના 505 જેટલા શૈક્ષણિક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવી લેવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે। આ નિર્ણયને વધાવતા આજે શૈક્ષણિક સંઘો દ્વારા સરકાર અને શિક્ષણ વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। સરકારના સંવેદનશીલ અને દૂરદર્શી અભિગમના કારણે સુરત જિલ્લાના કુલ 505 શૈક્ષણિક કર્મચારીઓનો હવે જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યું છે। આ નિર્ણયથી શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપતા કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। કર્મચારીઓનું માનવું છે કે આ નિર્ણય માત્ર આર્થિક સુરક્ષા જ નહીં પરંતુ તેમના માન સન્માન અને ભવિષ્યની નિશ્ચયતા સાથે જોડાયેલો છે। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવેલી ત્વરિત અને સકારાત્મક કામગીરીને પગલે શિક્ષણ સંઘોએ સરકારના નેતૃત્વ અને માનવીય અભિગમની મુક્ત કંઠે પ્રશંસા કરી છે। આ નિર્ણયને શિક્ષણ ક્ષેત્રમાં નવી ઉર્જા ફૂંકનારો ગણાવી તમામ કર્મચારીઓએ સરકાર અને જિલ્લા શિક્ષણ તંત્રનો આભાર માની ઉજવણી કરી હતી। શૈક્ષણિક કર્મચારીઓને મળેલી આ ભેટથી જિલ્લાના શિક્ષણ જગતમાં હકારાત્મક વાતાવરણ સર્જાયું છે। સરકારના આ નિર્ણયથી આવનારા સમયમાં શિક્ષણની ગુણવત્તામાં પણ વધારો થશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા 1/4/2005 પહેલાના કર્મચારીઓને ઓપીએસ ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। આ માટે સુરતની અંદર 505 જેટલા કર્મચારીઓ અમારા શિક્ષકોને ઓપીએસ ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। તો આ તમામ શિક્ષકો ગુજરાત સરકારનો અમારા બંને શિક્ષણ પ્રદ્યુમન વાજા સાહેબ અને રીવાબા જાડેજા સાહેબનો અને અમારા કલેક્ટર સાહેબનો પણ આભાર વ્યક્ત કરવા આવ્યા છે કે તેમણે ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે। તેમનો પરિવાર પણ આ બાબતે ખૂબ ખુશ છે કે તેમને ઓપીએસ ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। હું લીનાબેન દેસાઈ સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની પ્રમુખ છું। આજે અમે અહીં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી અને કલેક્ટર સાહેબને અને ભાજપ સરકારનો આભાર માનવા માટે આવ્યા છે કે અમને 505 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપ્યો છે। એ માટે અમે એમનો આભાર વ્યક્ત કરવા આવ્યા છે। અને બીજો એક પણ અમે રજૂઆત કરવા આવ્યા છે કે 2005 પછીના જે અમારા શિક્ષક મિત્રો છે એમને પણ આ જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે અને અમને લોકોને સિક્યોર કરવામાં આવે, અમારું ઘર પણ સુધારવામાં આવે એવી રજૂઆત અમે કરવા માટે અહીં ભેગા થયા છે। સુરતના કાપડ બજારમાં વેપારીઓને ડરાવી ધમકાવીને તોડબાજી કરતી ગેંગ સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે। ગ્લોબલ માર્કેટના એક વેપારી પાસે ઇન્કમટેક્સ ફાઇલ ક્લોઝ કરવાને બહાને લાખો રૂપિયાની માંગણી કરનાર એક નકલી ઇન્કમટેક્સ ઓફિસરને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે। વેપારીની સતર્કતાને કારણે આ ઠગબાજ શખ્સનો ભાંડો ફૂટ્યો છે। સુરતના ગ્લોબલ માર્કેટમાં આશાપુરા ફેશન નામે કાપડનો વ્યવસાય કરતા વેપારી રામસિંહ ચૌહાણને એક શખ્સનો વોટ્સએપ કોલ આવ્યો હતો। કોલ કરનાર વિજયસિંહ ચૌહાણ નામના ઈસમે પોતાની ઓળખ ઇન્કમટેક્સ ઓફિસર તરીકે આપી હતી અને વેપારીને ધમકાવતા કહ્યું હતું કે તમારી ફાઇલ ઇન્કમટેક્સ ઓફિસે આવી છે। નકલી અધિકારીએ આ ફાઇલ સગેવગે કરવા અથવા ક્લોઝ કરવાના બદલામાં વેપારી પાસે 4 લાખની માંગણી કરી હતી। આ શખ્સે વેપારીને ખાનગી હોટલમાં બોલાવીને ફાઇલ ક્લોઝ કરવા બાબતે રૂબરૂ ચર્ચા પણ કરી હતી અને બાદમાં કોલ કરવાનું કહી રવાના થઈ ગયો હતો। વેપારી રામસિંહ ચૌહાણને શંકા જતા તેમને અન્ય વેપારી મિત્રોને સંપર્ક કર્યો અને તપાસ કરતા માલુમ પડ્યું કે આ નામે કોઈ અધિકારી છે જ નહીં। જ્યારે આ નકલી અધિકારી ફરીથી વેપારીની દુકાને આવ્યો ત્યારે વેપારીએ હિંમત દાખવી તેનું આઈડી કાર્ડ માંગ્યું હતું। ઓળખપત્ર ન બતાવી શકતા આ શખ્સનો ભાંડો ફૂટી ગયો હતો। વેપારીએ તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કરતા પોલીસે સ્થળ પર પહોંચી નકલી અધિકારી વિજયસિંહ ચૌહાણને અટકાયતમાં લીધો હતો। વરાછા પોલીસની પ્રાથમિક તપાસમાં આ શખ્સે અન્ય કોઈ વેપારીઓ સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। આ કિસ્સો સુરતના તમામ વેપારીઓ માટે લાલબત્તી સમાન છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ પોતાની ઓળખ અધિકારી તરીકે આપે તો તેને પૂરતી ખરાઈ કરવી જરૂરી છે। સુરત મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના નાણાકીય વર્ષ માટેનું ડ્રાફ્ટ બજેટ આજે સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। સુરતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ માનવામાં આવી રહ્યું છે, જેમાં મધ્યમ વર્ગ, મહિલાઓ અને સિનિયર સિટીઝનો માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં 708 કરોડનો વધારો કરીને કુલ 11,301 કરોડનું બજેટ મંજૂર કર્યું છે। બજેટની સૌથી મોટી વિશેષતા એ છે કે સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત વિધવા માતા બહેનોને મિલકતના સામાન્ય વેરામાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે। શહેરના વડીલો માટે પણ રાહતના સમાચાર છે। હવે સિનિયર સિટીઝન માટે બીઆરટીએસ બસમાં વિનામૂલ્યે મુસાફરી માટે પાસની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। આરોગ્ય ક્ષેત્રે ટીબી મુક્ત સુરત અભિયાન અંતર્ગત નિઃશુલ્ક લેબોરેટરી તપાસ અને પોર્ટેબલ એક્સ-રેની સુવિધા જાહેર કરાઈ છે। મોટા વરાછા અને લિંબાયતમાં નવા સ્વિમિંગ પુલ, જ્યારે અઠવા ઝોનમાં ખાસ મહિલાઓ માટે સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન છે। કતારગામ ઝોનમાં છાપરાભાઠા ખાડી પર આરસીસી પ્રોટેકલ દિવાલ અને
હિન્દુ મિલન મંદિર પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. ધાર્મિક સંસ્થાઓ અને સંપ્રદાયોમાં પાયાની સુવિધાઓ જેવી કે રોડ, ડ્રેનેજ અને સોલાર પેનલ માટે 25 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના તમામ ઝોનમાં નવા આધાર કાર્ડ સેન્ટર અને સ્થાનિક વેપારને પ્રોત્સાહન આપવા માટે હાટ મેળાનું આયોજન કરવાની મહત્વની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાનું આ બજેટ શહેરની સુખાકારી અને વિકાસની ગતિને નવી ઊંચાઈ પર લઈ જશે તેવી આશા સેવાઈ રહી છે. ખાસ કરીને વેરામાં અપાયેલી રાહતોથી સામાન્ય જનતાને મોટી રાહત મળશે. સુરત મહાનગરપાલિકાના સને 2026-27ના મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સૂચવેલા ડ્રાફ્ટ બજેટમાં ₹708 કરોડનો વધારો કરી 11,301 કરોડનું ડ્રાફ્ટ બજેટ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા આજરોજ મંજૂર કરવામાં આવેલ છે. આ બજેટ એક વાસ્તવિકતાલક્ષી બજેટ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ અમારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબની આગેવાનીમાં સુરત શહેર સતત વિકસતું શહેર છે અને આ વિકાસની કેળીને આગળ ધપાવવા માટે આ બજેટ વધુ એક નવું મોરપીંછ સાબિત થશે. સુરત શહેરમાં લોકોને વિકાસની નવી કેળીઓ તરફ કંડારી જશે. આ વખતના બજેટમાં પણ ફરી એક વખત આ વખતે અમે અમારી આ ટર્મનું સતત ત્રીજું બજેટ છે જે કર અને દરના વધારા વગરનું બજેટ છે. કર અને દરમાં એક પણ રૂપિયાનો વધારો કર્યા સિવાય કેવી રીતે વિકાસ કરી શકાય તે ભાજપ શાસકોએ ફરી એક વખત બતાવી દીધું છે. આ વખતના બજેટમાં અમે વિધવા માતા અને બહેનોને સામાન્ય વેરામાંથી મુક્તિ આપતી એક જાહેરાત કરીએ છીએ. વિધવા માતા અને બહેનો જે રાજ્ય સરકાર હસ્તકની વિધવા સહાય મેળવતા હશે તેનો કાર્ડ બતાવીને આ સામાન્ય વેરામાંથી રાહત મેળવી શકશે. વડીલો માટે આ વખતે BRTSમાં મુસાફરી સુરત મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે. કોઈ પણ વડીલ નજીકના સિવિક સેન્ટર પર જઈને એ માટેનો પાસ બનાવી શકશે અને BRTSમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. સુરત મહાનગરપાલિકા પહેલી વખત સુરતી હાટ બજાર બનાવવા જઈ રહ્યું છે, જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાની સખી મંડળની બહેનો ઉપરાંત સ્થાનિક જે વ્યવસાયકારીકો છે તે લોકોને આ હાટ બજાર થકી તેમને ધંધો મળી શકશે અને સુરતમાં જે આપણા લોકલ વ્યવસાયિકો છે તેને એક નવું પ્લેટફોર્મ પૂરું પાડશે. આ હાટ બજારમાં પણ વિધવા માતા અને બહેનોને વિનામૂલ્યે શોપ ઉપલબ્ધ થશે. સુરતનો સરથાણા નેચર પાર્ક છેલ્લા 3 વર્ષમાં લગભગ 25 લાખ જેટલા લોકોએ આની મુલાકાત લીધી છે અને હવે આ નેચર પાર્કને અદ્યતન ડેવલપ કરવાની જરૂર છે. તે માટે નજીકના ભવિષ્યમાં નેચર પાર્કને રીડેવલપ કરવાનું આયોજન છે. હાલમાં સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં તેમજ અમુક સિવિક સેન્ટરો પર આધાર સેન્ટરો ચાલુ છે, પણ તમામ 30 ઇલેક્શન વોર્ડમાં આવેલી વોર્ડ ઓફિસો પૈકી કોઈ પણ એક વોર્ડ ઓફિસમાં એટલે કે 30 વોર્ડ ઓફિસોમાં નવા આધાર કાર્ડ સેન્ટરો શરૂ કરવામાં આવશે, જેથી જનતાને દરેક દૂર જગ્યાએ જવું નહીં પડે. સુરત મહાનગરપાલિકા પહેલી વખત ધાર્મિક સંસ્થાઓને પાણી, ડ્રેનેજ, રસ્તા, પેવર બ્લોક, વોટર કુલર અથવા તો સોલર પેનલ માટે સહાય કરી શકે તે માટે 25 કરોડ રૂપિયાનું અનુદાન નક્કી કરવામાં આવેલ છે. આ ઉપરાંત છેલ્લા કેટલાય વર્ષોથી આપણી શહેરની જે સોસાયટીઓ છે તેમાં અનુદાન માટે જે રકમ હતી તેમાં તોતિંગ વધારો અમે કરવા જઈ રહ્યા છીએ. ચોરસ મીટરના જે 85 પૈસા ભાવ પહેલાં અપાતો હતો તેનો ચોરસ મીટર દીઠ ₹1.5 અને રેસિડેન્શિયલમાં ₹1 કરવામાં આવશે. આ અનુદાન થકી સોસાયટીઓ જાતે જ એમની સફાઈમાં આગળ વધી શકશે. લગભગ અંદાજે 1160 જેટલી સોસાયટીઓને આનો લાભ મળશે. સુરતના વરાછા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભગુનગર વિસ્તારમાં એક યુવતીને વાંધાજનક વિડીયોના આધારે બ્લેકમેલ કરીને 6 નરાધમોએ તેની પર દુષ્કર્મ ગુજાર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ભગુનગર સોસાયટીમાં એક યુવતી સામૂહિક અત્યાચારનો ભોગ બની છે. આ ઘટનાની વિગત મુજબ કુલ 6 ઈસમોએ યુવતીનો વિડીયો ઉતારી લીધો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા 1 વર્ષ દરમિયાન આ નરાધમોએ યુવતી સાથે દુષ્કર્મ આચરવા ઉપરાંત તેની પાસેથી ટુકડે 30,000 રોકડા અને સોનાની બુટ્ટી પણ પડાવી દીધી હતી. વારંવારની પૈસાની માંગણી અને ત્રાસથી કંટાળીને યુવતીએ આખરે હિંમત દાખવીને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે આ મામલે ગુનો નોંધી મુખ્ય આરોપી રણજીત અને અર્જુન નામના 2 શખ્સોની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય 4 ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે. વરાછા પોલીસ આ કેસમાં એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આ ગેંગ દ્વારા અન્ય કોઈ યુવતીઓને પણ આ રીતે શિકાર બનાવવામાં આવી છે કે નહીં. वराछा पुलिस स्टेशन के विस्तार में वराछा भगुनगर विभाग मकान नंबर 173 में एक रेप का फरियाद सामने आया है, रेप का मैटर सामने आया है. इसमें फरियादी जो बेन है उन्होंने ऐसा बताया कि इनके साथ 2024 से लेके अभी तक कंटिन्यूअस 4 लोगों ने इनके साथ अलग अलग टाइम पे ये घटना की वारदात की, रेप किया. 2024 में इनके साथ एक आदमी है जिसका नाम है अशोक, उसने इनके साथ लव अफेयर रखा और लव अफेयर के दौरान इनका एक प्राइवेट वीडियो शूट कर लिया. उस प्राइवेट वीडियो के आधार पे बाकी 3 अन्य लोग जो हैं इनमें इस केस में, उन तीनों ने इनके साथ अलग अलग टाइम पे धमकी देके रेप किया इनके साथ. और उसमें जो उन पीजी का जो मालिक है अर्जुन, उन्होंने भी इनके साथ जोर जबरदस्ती की है और इनको टच किया. इसके बिहाफ पे वराछा पुलिस स्टेशन ने तुरंत ही कार्रवाई करते हुए तुरंत फरियाद दाखिल की है. 2 आरोपियों को हमने अरेस्ट कर लिया है और वो फिलहाल हमारी कस्टडी में है. जो आरोपी है उनका नाम है अशोक काठी दरबार, लालो, भवदीप, रणजीत आहिर और अर्जुन आहिर. अर्जुन आहिर जो है वो पीजी का मालिक है. इसमें से रंजीत और अरुण को हमने अरेस्ट कर लिया है और बाकी लोगों की हम खोज रहे हैं और जल्दी से जल्दी उनको पकड़ के हम कानून के हवाले करेंगे. ये बैकग्राउंड ऐसा है कि ये यहाँ पे अशोक जो है वो उसी बिल्डिंग के आसपास ही रहता था और उन्होंने इसके साथ लव अफेयर किया और उसके बाद बार-बार कंटिन्यूअस इनके दोस्तों ने इनको रेप किया. સુરત શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે. રાંદેર પોલીસે બાતમીના આધારે એક રીઢા ગુનેગારને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડીને સુરતમાં મોટા ગુનાને અંજામ અપાય તે પહેલા જ નિષ્ફળ બનાવાયો છે. સુરતના રાંદેર પોલીસ મથકમાં સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે વિસ્તારમાં ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સમીર ઉર્ફ બાટલો શેખ નામના ઈસમને અટકાયતમાં લીધો હતો. આરોપીની તલાશી લેતા તેની પાસેથી એક દેશી બનાવટની બંદૂક મળી આવી હતી. પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે આ હથિયાર મધ્યપ્રદેશથી ચોરી કરીને સુરત લાવ્યો હતો. આરોપીએ આ હથિયાર સુરતમાં કોઈને વેચવાની પેરવીમાં હતો અથવા તો તેનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં કરવાનો હતો. તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો હતો. રાંદેર પોલીસે હથિયાર જપ્ત કરીને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. સુરતમાં પાડોશી રાજ્યમાંથી ઘુસડવામાં આવતા ગેરકાયદેસર હથિયારો પર પોલીસની પેની નજર છે. સમીર ઉર્ફ બાટલો અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ અને એમપીમાં કોની પાસેથી આ હથિયાર લાવ્યો છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.